सुना अंधियारा लागे मोहे आके जरा प्रेम रंग रंग दे सुना सुना अंधियारा लागे मोहे आके जरा प्रेम रंग रंग दे मोहे बावत्री सी सजरे धजी रंग में तेरे ढलती पिया धीरे धीरे बनी सजना सरिया तारा बिना मेरा लागे न रात વાતે જુએ છે મારી આખડી. ગુજરાતી મીડિયા.com સાથે આજે એક એવી વ્યક્તિ જોડાઈ છે જે ગુજરાતી ફિલ્મોમાં સુંદર રીતે ગરબા ગાય છે, પણ જેણે મુંબઈની નવરાત્રિમાં પણ ગયા વર્ષે ધૂમ મચાવી છે. પ્લીઝ વેલકમ ઐશ્વર્યા મઝુમદાર. કેમ છો? એકદમ ફાઇન, થેન્ક યુ સો વેરી મચ. આપ સૌની સાથે જોડાવાનો આનંદ હંમેશા હોય છે, જેને આ વખતે થોડોક એક્સ્ટ્રા છે. યસ, કારણ કે તમારું ગીત રિલીઝ થઈ ચૂક્યું છે. બિફોર વી ટોક ઓન ધેટ, મને પહેલા તો એ જાણવું છે કે મુંબઈની નવરાત્રિનો અનુભવ કેવો રહ્યો? આઈ ડોન્ટ થિંક કે આના જેવો ઉમળકો, આના જેવી ઘેલછા, કપડા, ડાન્સના સ્ટેપ્સ અને લોકોનો પ્રેમ મેં બીજી કોઈ જગ્યાએ ભેગો એક સામટો માણ્યો હોય. અને આઈ રિયલી થિંક કે હું બહુ ફોર્ચ્યુનેટ છું કે સૌથી જે પ્રાઇમ એરિયા કહેવાય ગરબા માટેનો મુંબઈમાં, બોરીવલી, ત્યાં બોરીવલીના એટલા બધા પ્રેમાળ લોકોની સાથે મને નવરાત્રી, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન બોમ્બે, ઇટ વોઝ ફિનોમિનલ. કદાચ શબ્દો કાચા પડે અહીંયા વર્ણવવાનો પ્રયત્ન કરીએ તો, પણ એટલી બધી મજા આવેલી. રોજ તમે જ્યારે અમુક 100 ચહેરા જોતા હો ને તમારી સામે, ત્યારે તમે એમની સાથે, એ તમારો એક પરિવાર થઈ જતા હોય છે, તમારું કુટુંબ નવું જ બની જતા હોય છે. અને રોજ કંઈક નવા સાઇન્સ લઈને આવતા હતા એ લોકો, રોજ કંઈક નવી વાત લઈને આવતા હતા. એન્ડ આઈ થિંક, લાઈક આઈ સેડ, ખૂબ ખૂબ ઈશ્વરની કૃપા છે કે એ બધા લોકોની સાથે જોડાવાનો, આવા તે પણ માતાજીના ભક્તિભાવની સાથે, ઇઝ જેન્યુઇનલી અ બ્લેસિંગ. એટલે હું તો આઈ એમ ડેફિનેટલી કમિંગ બેક ટુ બોમ્બે ધીસ યર. Very excited to welcome you this year again. કારણ કે આ વર્ષે તો બોરીવલી was the hub ગરબા માટે. આઈ એમ હરેલી વેઇટિંગ કે ફરી પાછા એ લોકોની જ સાથે, આઈ હોપ બીજા વધારે લોકોની સાથે આવી જ ગરબાનું છે ને એક ગાંઠપણ છે, અને એ ગાંઠપણ જેને સમજાય, જે એને મીઠપની મોજ અને એ પ્રકારનું ગાંઠપણ સમજીને જેને માણી શકે, એના માટે તો આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. આના જેવો ડાન્સ ફોર્મ મેં હજી સુધી એક્સપિરિયન્સ કર્યો નથી. અને સાચે જ અમુક વખત એવું થાય છે કે દોડીને નીચે જતી રહું અને લોકોની સાથે થોડા ગરબા રમી લઉં. એન્ડ ગઈ વર્ષે 2023માં તો મેં એકચ્યુઅલી એવું કર્યું હતું. તો આઈ હોપ આ વર્ષે પણ બધાની સાથે એવી જ રીતે ગરબા ગાવાની, રમવાની, બધાની મને મજા પડે. એમ તો મારે સવાલ આગળ પૂછવો હતો, પણ તમે જ્યારે કહી જ દીધું છે કે તમને પણ આમ ઝૂમી ઉઠવાનું મન થાય, કેવી રીતે કંટ્રોલ કરે સિંગર, તમે પણ અને મે બી અધર સિંગર્સ, કે તમે ગરબાના તાલ પર હોય, સુરમાં હોય, ઝોનમાં હોય, વાઇબ્સ હોય, અને હાઉ ડુ યુ સ્ટોપ પ્લેઇંગ ગરબા અને તમે તમારા જે પરફોર્મન્સ છે એના પર ફોકસ કરો? આઈ થિંક એ છે ને બહુ ઓટોમેટેડ છે, કેમ કે તમે એટલા વર્ષોથી ગાતા હો, તો ગાયનની શૈલી તમારી અંદર એટલી ઊંડી ઉતરી ગયેલી હોય છે કે એ તમે રમતા રમતા પણ ક્યાં ગાઈ લો. તમે જો નોટિસ કર્યું હોય તો જે લોકો રિયલી મનથી ગરબા રમતા હોય, રમનારા, જે લોકોને ગરબાના દરેક શબ્દો યાદ હોય, જ્યારે તમે ગરબો ગાતા હો તો તમારી સાથે એ લોકો એ લિરિક્સને પોતાના મોઢેથી ગાતા ગાતા ફરતા હોય છે. ઓરિજિનલ ટ્રેડિશન્સ મુજબ તો આપણે હવે આટલા ફેન્સી ગરબા બધા લઈએ છીએ અને નવા નવા સ્ટેપ્સ આપણે એમાં ઉમેર્યા છે, પણ ઓરિજિનલ ટ્રેડિશન મુજબ આપણે બધા પોતે ગાતા ગાતા, એટલે સમૂહમાં જે સ્ત્રીઓ નાચતી હોય તે ગાતા ગાતા જ નાચતી હોય, એટલે જ ગરબા એક લોક ડાન્સ છે, એટલે લોકોનો ડાન્સ છે, લોકો કરે એવો ડાન્સ છે, લોકો ગાય એવો ડાન્સ છે. તો આમાં આ લેવલનું ફોક ઇટ્સ લાઈક ફુલ્લી ફોક, કે જ્યાં દરેક વ્યક્તિને ગીતોના શબ્દો ખબર હોય, અને એ જ જેમ એમની અંદર ઉતરી ગયું છે. આઈ થિંક ઇટ્સ ધ સેમ વે કે જેમ સિંગર્સની અંદર પણ એ સંગીત ઉતરેલું છે. પછી તમે ગમે તે મૂવમેન્ટ કરતા હો, તમે ગમે તે
તમે ગમે એટલા એની અંદર મગ્ન થઈ ગયા હો, તમારા ડાન્સમાં શબ્દો એ ઓટોમેટિકલી બહાર આવી જાય છે. અને ગાયન તો એટલા બધા વર્ષોથી, લાઈક આઈ સેડ, હું ગાઈ રહી છું કે એ બહુ હવે સ્વિચ દબાવો ચાલુ થઈ જાય. નાઇસ. તમારું જે રિસન્ટ રિલીઝ છે સુના સુના, એના વિશે વાત Yes. કરીએ. એ તમે જાતે લખ્યું છે, તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ બી મૂકી છે તમારી, કે જેમાં તમે કહ્યું છે કે જાતે લખ્યું. ક્યારે લખ્યું, કેવી રીતે લખ્યું, શું પ્રોસેસ હતી, શું થોટ હતો એની પાછળનો, જો તમે શેર કરી શકો? એટલો મીઠો સવાલ છે આ, પણ આનો જવાબ એટલો અતિ સરળ છે કે સંગીત કે ગીત એને આપણે શોધવા જઈએ ને તો આપણે ખોવાઈ જઈએ છીએ. એના કરતા જે પ્રોસેસમાં સંગીત શોધતું તમને આવે કે શબ્દો શોધતા તમને આવે, ત્યારે તમે જે તમારા થકી ખાલી એ સંગીતને એક, શું કહેવાય ને, તમે સ્કલ્પ્ટર બની જાઓ છો અને તમે છેવટે એક શિલ્પ દુનિયાને આપો છો. એક મૂર્તિ તમે ઘડો છો તમારા પોતાની સમજણ પ્રમાણેની, જેને આપણે એક ગીત તરીકે માણતા થઈએ છીએ. તો મારી તો કોઈ પ્રોસેસ જ નથી. મને, એઝ આઈ સેડ, સંગીત આવી અને મને આપણે વાત કરતા હોઈએ અને સડનલી તમને સ્ટ્રાઇક થાય કે યાર મને આ સુરોનું કોમ્બિનેશન બહુ ગમી રહ્યું છે. અને એ ચોક્કસથી હું મારા આટલા બધા વર્ષોના સંગીત સાથેના જે સંબંધો છે એના લીધે, અથવા તો એને આમાં હું ઇન અ વે કન્સિડર કરી શકું એના લીધે થયું. આટલા વર્ષોથી તમે જે સુરોની સાથે રમ 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 કર્યું હોય, પછી સુરો તમારી સાથે રમી લે અને એમાં થાય આવા ગીતોના ક્રિએશન્સ. એન્ડ આઈ એમ જસ્ટ વેરી હેપી કે આટલું બધું સહજતાથી, સરળતાથી આ ગીત બહાર અમે લોકોએ ભેગા થઈને નેચરલી, કે એક કોમ્પોઝિશન હું બનાવું, શબ્દો એમાં હું પૂરું, અને એના પછી એની આસપાસનું જે સંગીત છે જે એને હજી વધારે એલિવેટ કરે, એ બધું પ્રોડ્યુસરની કમાલ છે. એટલે પ્રોડ્યુસર સુના સુનાના છે મીર દેસાઈ. હી હેઝ ડન અ ફેબ્યુલસ જોબ એટ ઇટ. મેં એક નાની બ્રીફ આપેલી એમને કે મારી ઈચ્છા છે કે આપણે જે રાગ છે, ઓરિજિનલ ગીતનો રાગ, એ રાગ ની સાથે સાથે વેસ્ટર્ન ક્લાસિકલ એલિમેન્ટ્સ આપણે એની અંદર એડ કરીએ, જેમ કે વાયોલિન્સ ને સ્ટ્રિંગ્સના પોર્શન્સ, થોડા ચેલોઝના પોર્શન્સ, ને એની સાથે સાથે મને જે ઇન્ડિયનનેસ છે, કારણ કે આ છેવટે તો કૃષ્ણના ગીતથી ઇન્સ્પાયર થયું છે, તો ફ્લૂટ તો જોઈએ. સો ઇન્ડિયનનેસ વોઝ આવર ફ્લૂટ. એમ કરી કરીને બધું ભેગું કર્યું અને બાય ધ ટાઈમ વી હેડ ધ પ્રોડક્ટ, ઇફ યુ નોટિસ, આમાં રિધમિક ઇન્સ્ટ્રુમેન્ટેશન બહુ ખાસ છે જ નહીં. મેલેડીથી જ અમે લોકો એની અંદર રિધમ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે સમટાઈમ્સ that's all that you need. And that's how we made Suna Suna. It was the easiest, most smooth process. બહુ વિચારીએ છીએ, અતિ મહેનત કરીએ છીએ, તો લોકોને શું ગમશે એ વિચાર તરફ આપણે વધારે ચાલવા લાગીએ છીએ. એના કરતા આપણને શું ગમે છે, શેનાથી મને સુખ મળી રહ્યું છે, આ સંગીત મને શાંતિ આપે છે કે નહીં. આઈ થિંક ધીઝ આર ધ ક્વેશ્ચન્સ વિચ વી આસ્ક આવરસેલ્વ્સ વ્હેન વી મેક અ સોંગ. અને એના લીધે એનું શું કહેવાય, ઉસકા નતીજા ઇઝ સુના સુના. આન્સર તમે કીધું કે પોતાની ખુશી માટે ઐશ્વર્યા મજુમદારને અત્યારે શું સાંભળવું ગમે છે? રોજ નવું હોય છે કંઈક. બટ આઈ લવ લેંગ્વેજીસ, એટલે હું અલગ અલગ ભાષાઓના ગીતો સાંભળતી હોઉં છું. આજકાલ હું આઈ એમ રિયલી લાઈક એજિંગ ટુવર્ડ્સ ધીસ બંગાળી એક ગીત છે, બહુ જૂનું ગીત છે, જેના પરથી છે પછી એક ફિલ્મમાં હિન્દી સોંગ પણ બન્યું છે, સેમ કોમ્પોઝિશન બટ ન્યૂ લિરિક, હિન્દી લિરિક્સ. અને બીજું એક ગીત છે જે પંજાબી ગીત છે, તો બધા જ લોકો, આઈ થિંક રીલ્સમાં બહુ ચાલી રહ્યું છે એ ગીત પણ મને ગમે છે બહુ. એટલે એવી રીતે ગમે તે મ્યુઝિક હું સાંભળતી હોઉં છું. ક્યારેક હું કંઈક સૂફી સાંભળતી હોઉં, ક્યારેક કંઈક કોક સ્ટુડિયો સાંભળતી હોઉં, કોઈક વખત ગઝલો ચાલતી હોય, પણ અત્યારનું આવું this is what's happening right now. એટલે અત્યારે એવી સ્થિતિ છે કે મિક્સ છે, મિક્સ છે બધું. ક્લાસિક છે, ગઝલો છે, મોડર્ન પંજાબી બી છે. એક્ઝેક્ટલી. પરફેક્ટ. અચ્છા, તમારું એક ફિલ્મ આવી હમણાં કસુંબો, જેમાં તમે કસુંબલ ગરબો જે છે જે ગાયો છે, how was the experience recording that song as well? Oh, it was divine. The song has so much power. સૌથી પહેલા તો મેહુલભાઈનું સંગીત હોય એટલે એ ગીતની તાકાત ઓટોમેટિકલી વધી જતી હોય છે. અને મેં એમના ખૂબ બધા ગીતો ગાયા છે. આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે એમને દરેક વખતે ગાયન બનાવતી વખતે મારો વિચાર આવે છે. અને
આ ગીત ગાતી વખતે સૌથી પહેલા તો બ્યુટીફુલ થિંગ ઇઝ કે ફિલ્મની સ્ટોરી અમુક વખતે અમુક ગીતોમાં આજકાલ ખાસ જાણવી જરૂરી હોય છે, અને આ એક એપિક ફિલ્મ હતી એટલે એમાં તો ઓલ ધ મોર રીઝન કે મને જો સ્ટોરી ખબર હોય તો વધુ સારું. તો અમુક લોકોએ જો નોટિસ કર્યું હોય તો આ ફિલ્મની સ્ટોરીમાં એમણે ખોડિયાર માની સ્ટોરીને પણ આ ગીતની અંદર ગીત થકી લોકો સુધી પહોંચાડી છે કે કેમ એમનું નામ ખોડલ, અને ક્યાંથી વોટ્સ ધ હોલ હિસ્ટ્રી ઓફ હર ફેમિલી. એમને આપણે એમનું ઓરિજિનલ નામ, ઇફ આઈ એમ નોટ રોંગ, જાનબાઈ માં તરીકે પણ જાણવામાં આવે છે. પણ એ આખી જે સ્ટોરી છે એ ગાયન જો ધ્યાનથી સાંભળશો તો ગાયનની અંદર જ સ્ટોરી આપેલી છે. અને ઇનફેક્ટ ગાયનની સ્ટોરી તો મને પછી કીધી, સૌથી પ્રથમ તો મને ફિલ્મની સ્ટોરી એમણે કીધી, કારણ કે મને ખબર જ નહોતી કે આ ફિલ્મ શેના વિશેની છે. અને એ જાણીને એમણે મને ક્લાઇમેક્સ પણ મને કહેતા હતા કે ક્લાઇમેક્સ તમે છે ને થિયેટરમાં જઈને જોજો. પાર્થ તારપરા કે જેમણે આ ગીત લખ્યું છે. અને આઈ વોઝ લાઈક કે ના મને કહી દો તમે, તો મને કદાચ ઇટ માઇટ હેલ્પ મી ઇન ધ સોંગ. અને મેહુલભાઈએ પણ કીધું કે ના તમે કહી દો. એન્ડ ધ મિનિટ હી સેડ ધ ક્લાઇમેક્સ, આઈ વોઝ લાઈક કે બોસ મારાથી તો ગવાશે નહીં હવે, કારણ કે જે પ્રમાણેનું છે એનું ક્લાઇમેક્સ, પોતે જાતે કોઈ વસ્તુને આ લેવલની રેવોલ્યુશનરીનેસ, આઈ ડોન્ટ નો ઇફ ધેટ્સ અ વર્ડ, બટ અને પોતાના સ્વાભિમાનની સાથે સાથે પોતાનો જે દેશ છે એના માટે અને પોતાના એક્સટેન્ડેડ ફેમિલી માટે કોઈ કમ્યુનિટીનો કેવો ગાઢો પ્રેમ હોઈ શકે, અને એક વાયદો કર્યો હોય કે હું રક્ષા કરીશ, તો એ વાયદાને ક્યાં સુધી નિભાવવામાં આવે છે, આટલી બધી સુંદર રીતે કોઈ કઈ રીતે વ્યક્ત કરી શકે, અને દેટ ટુ થ્રુ અ ફિલ્મ. એટલે કેટલા બધા લોકોના ઇમોશન્સ આમાં જોડાય છે, અને કેટલા બધા લોકોની મનોસ્થિતિ પણ આમાં ઝળકાય છે, અને દરેક કેરેક્ટરની એ પ્રમાણે ઉજાગર કરવાનું અને ગીતનું ફિલ્મમાં પ્લેસમેન્ટ, દરેક વસ્તુ, ઇટ ઓલરેડી ગેવ મી અ લોટ ઓફ એનર્જી. અને એટલે આ ગીત ગાવું એ કદાચ એક અલગ શક્તિ અનુભવી એવું હું માનું છું. આ વાત બહુ જનરલી લોકો વાત કરતા નથી એઝ સિંગર્સ, પણ સંગીત જો તમારી રૂએ રૂમાં વસેલું હોય તો ગાયન થી ઉત્પન્ન થતી જે શક્તિ છે, અને ગાયન ગાવાથી લાઈક દેટ એક્સપિરિયન્સ ઓફ સિંગિંગ, એ જે તમને પોઝિટિવિટીની એક અલગ પરાકાષ્ઠા પાર કરીને જ્યારે ઉપર તમને લઈ જાય, એ આઈ બિલીવ સાચો ઈશ્વર સાથેનો સંબંધ છે જે કેળવી શકે માણસ. અને એ માત્ર એક પ્યોરિટીથી આવે છે, અને આવા ગીતો એ પ્યોરિટીથી તમને વધુ ને વધુ નજીક લેતા જાય છે. So this song is just its power out and out. It's the power 101. વેરી વેરી ટ્રુ. તમારા જવાબથી એવું લાગે છે કે ઇટ માઇટ બી એન અમેઝિંગ એક્સપિરિયન્સ ફોર યુ. એ ગીત રેકોર્ડ કરવું એ બહુ જ અદ્ભુત અનુભવ રહ્યો છે તમારો. એક મારો છેલ્લો સવાલ એવો છે કે હવે આગળ શું? નવરાત્રિને તો હજી બહુ વાર છે, હવે આગળ કયા પ્રોજેક્ટ છે પાઇપલાઇનમાં છે, બીજું કંઈ છે? ખૂબ બધા ગીતો એકચ્યુઅલી છે કે જે આ વર્ષે અમે લોકોની સાથે શેર કરવાના છીએ. અમુક હિન્દીમાં છે, વધારે કરીને બધા હિન્દીમાં જ છે. ચૈત્ર નવરાત્રી વખતે અમે લોકો એક સરસ મજાનું સ્પેસિફિક ટુ ચૈત્ર નવરાત્રી 9 જ લખેલો એવો ગરબો અમે લોકો રિલીઝ કરી રહ્યા છીએ. અને એક એવી ભાવના છે નવરાત્રીની અને ગરબાની કે જે કઈ રીતે આમ એને ગાઈને જ વ્યક્ત કરી શકાય. મારાથી કદાચ દેટ ઇઝ માય લિમિટેશન ઓર ઇટ ઇઝ માય ફ્રીડમ, બેમાંથી જે રીતે જોવું ગમે માણસને, લોકોને. પણ એક એ છે. તે ઉપરાંત અમે લોકો એક આલ્બમ પણ રિલીઝ કરી રહ્યા છીએ લગભગ મે જૂનની આસપાસ, જેમાં ફરી પાછા હિન્દી ગીતો છે, 6 ગીતો, અને એમાં પણ પાછા 2 વર્ઝન્સ અલગ અમે કરવાના છીએ. એટલે ટોટલ 8 ગીતોનું એક આલ્બમ અમે રિલીઝ કરવાના છીએ. ગીતો એક પછી એક રિલીઝ કરીશું એટલે લોકો વધુ એને માણી શકે. અને નેચરલી એની સાથે એના વિડીયોઝ આવશે, એટલે એ બધી અમારી ભાગદોડ ચાલી રહી છે અત્યારે. અને હમણાં 20મી માર્ચે પણ અમે લોકો એક ગીત રિલીઝ કરી રહ્યા છીએ, ફરી પાછું હિન્દી. એટલે ઘણા બધા એવા જોનરાસ છે કે જે ગાવાની મને ગાંડા જેવી ઈચ્છા હતી, અને એના પ્રમાણે જ્યારે દરેક વસ્તુનો એક સમય હોય, સાચો સમય જ્યારે પાકે ત્યારે
ત્યારે જ કેરી કપાય, એટલે આ અમે સમયસર આંબા પર લાગેલી કેરીઓનું શાક બનાવવાના છીએ. એટલે વી આર રિયલી એક્સાઇટેડ ધીસ યર ટુ બી રિલીઝિંગ સો મચ મ્યુઝિક, અને આઈ હોપ બધાને ગમે. યસ, ડેફિનેટલી. લગભગ 4-5 દિવસમાં પાછું તમારા અવાજમાં એક સુંદર ગીત લોકોને, તમારા ફ્રેન્ડ્સને માણવા મળશે. યસ. ઓકે, બિફોર વી લેટ યુ ગો, અમે તમને જવા દઈએ એની પહેલા સુના જો તમે અમારા માટે ખાસ. Of course, it will be my pleasure. सुना सुना अंधियारा लागे मोहे आके जरा, प्रेम रंग रंग दे. सुना सुना अंधियारा लागे मोहे आके जरा, प्रेम रंग रंग दे मोहे बावत्री सी सजी रे धजी, रंग में तेरे ढलती पिया धीरे धीरे बनी रे बनी सजना सजिया, तारा बिना मेरा लागे रातड़ी, बातें जुए छे मारी आँखड़ी. Thank you. થેન્ક યુ સો મચ ઐશ્વર્યા. તમને તમારા આગામી પ્રોજેક્ટ્સ માટે ઓલ ધ વેરી બેસ્ટ ફ્રોમ ગુજરાતી Thank you લિમિટેડ, so much. એન્ડ સી યુ અગેન વેરી સૂન. Likewise, thank you. ખૂબ ખૂબ પ્રેમ અને ખૂબ ખૂબ હેપીનેસ તમને બધાને. ખુશીઓ જ ખુશીઓ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.